ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ ક્યાંક ઘણા બધા લોકો એવા પણ છે જે લોકોને હજી સુધી ખબર નથી કે આ સમગ્ર ઘટના શું છે, કેવી રીતે બની હતી, મામલો કેમ છે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને આની પાછળ કઈ એવી રાજકીય રમત રમાઈ હતી. આજે આ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને આ જ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર નરેશ સરઠક્કર. નરેશ સર, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્કાર સર, સૌથી પહેલા તો તમારી પાસેથી સમજવું છે કે ચૈતર વસાવાની ધરપકડ થઈ, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, ઘણી બધી બબાલો થઈ હતી, પરંતુ ક્યાંક આ ધરપકડની પાછળ રાજકીય ખેલ કયો રમાયો? બેન, ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી 2-3 સ્થળ અને 2-3 વ્યક્તિઓનો જ રાજનીતિ રમાતી હોય એવું દેખાય છે. પહેલા વિસાવદરમાં ચૂંટણી થઈ, ગોપાલ ઇટાલિયાના મુદ્દા પર ગુજરાતનું રાજકારણ રમાયું. ત્યાર પછી મનરેગાનો મુદ્દો આવ્યો. મનરેગાના મુદ્દો અત્યારે એટલો બધો હોટ થઈ ગયો છે કે ગુજરાતમાં બીજા નહીં, માત્ર ચૈત્ર વસાવા, મનસુખભાઈ વસાવા, ડેડિયાપાડા અને મનરેગાના મુદ્દા ઉપર જે ભ્રષ્ટાચારનો છે એ જ મુખ્ય મુદ્દો બની ગયો છે. ક્યારેક ક્યારેક બીજા 1-2-3 મોટા નામ આવી જતા હશે, નાના મોટા, પણ આખું રાજકારણ, ગુજરાતનું રાજકારણ અત્યારે આપ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે જ રમાઈ રહ્યું છે. ડેડિયાપાડાની અંદર જે કંઈ થયું, સંકલનની બેઠક હતી ડેડિયાપાડાની અંદર, બે એની સંકલનના એમાં ડેડિયાપાડા અને સાગબારાની સંકલન મળવું અને સંકલનની અંદર મોટા ભાગે તો અપેક્ષિતમાં હોદ્દેદારો હોય છે. આખા મુદ્દાની અંદર જે કંઈક જાણવા મળ્યું છે એ પ્રમાણે એવું છે કે ભાઈ સંકલનની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે તે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા હોય છે, પોતાના મત રજૂ કરતા હોય છે, પોતાની જે માંગણી હોય તે મૂકતા હોય છે, કેટલાક કામોની મંજૂરી માટેની ચર્ચા વિચારણા થતી હોય છે. પણ લાંબા સમયથી એવું દેખાઈ રહ્યું છે કે સંકલન ખરેખર સંકલન માટે નથી હોતું. સંકલનની બેઠકો પણ હવે તો રાજકીય રાગદ્વેષ, વેરઝેર અને વેરની વસૂલાત માટેની થઈ ગઈ છે. જ્યાં જનતાના કાર્યો માટેની ચર્ચા થવી જોઈએ એના બદલે જનતાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તું મેમે કરવી, આક્ષેપો કરવા, અત્યારનું રાજકારણ તો આક્ષેપોનું જ રાજકારણ થઈ ગયું છે. અને મનરેગાનો મુદ્દો આવ્યા પછી સામસામા આક્ષેપોમાં ગુજરાતે જોયું છે, દેશ પણ જોઈ રહ્યો છે કે ગુજરાતની અંદર જે મનરેગાના કૌભાંડો ગરજી રહ્યા છે એમાં કોઈ પક્ષ ભ્રષ્ટાચારની બહાર નથી. દરેક બોલે છે. ભારતીય જનતા પાર્ટી વાળો કહે છે કોંગ્રેસ છે, કોંગ્રેસ વાળા કહે છે કે ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કહે છે કે આપ વાળા પણ છે. ચૈતરભાઈ મનરેગાના મુદ્દા પર બહુ આક્રમક રહ્યા છે. એક આદિવાસી ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે સ્વાભાવિકપણે જે શ્રમિકોનો પ્રશ્ન હોય અને એના મુદ્દા પર કોઈ પણ નેતા, એ મનસુખભાઈ વસાવા હોય કે ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ હોય, એ બધા આક્રમક થાય. અને આક્રમક થવા પાછળનું કારણ એવું છે કે બહુ મોટો કરોડોનો ભ્રષ્ટાચાર, અત્યારે ભરૂચ જિલ્લાના જે ભ્રષ્ટાચારની તો 7-1 કરોડની વાત ચાલે છે, પણ ચૈતર વસાવા જે કહે છે, ચૈતરભાઈ વસાવા આક્ષેપો કરવામાં માહિર છે. પુરાવાઓ કોઈ પણ રાજકારણી આક્ષેપ કરવાનો હોય અને એને જો યુટ્યુબ મીડિયા કે રેગ્યુલર બીજા મીડિયા મળી જાય તો ડગલે બંધ આક્ષેપો કરે છે. 1-2 કરોડમાં તો કોઈને રસ જ નથી, કરોડોના આક્ષેપ થાય. પછી એ સંકલનની બેઠક હોય કે ચર્ચાઓ હોય, પણ પુરાવા વગરના આ રાજકારણની અંદર છેલ્લે સંકલનની અંદર સાગબારા અને ડેડિયાપાડાના ચૂંટાયેલા 2 પ્રતિનિધિ જે પ્રમુખો છે તાલુકા પંચાયતના, એ લોકોની વચ્ચે ને ધારાસભ્ય ચૈતર વસાવાની વચ્ચે તું મેમે થઈ. ચૈતર વસાવાને કોણ નથી ઓળખતું? છેલ્લા ધારાસભ્ય થયા ત્યાર પછી ઓલવેઝ એમની કોઈ પણ મુદ્દા પર રજૂઆતો રહી હોય તો એ હંમેશા આક્રમક જ રહી છે. આ કેટલાક નેતાઓ એવા હોય છે કે મીડિયાના ખાસ ચાહકો થઈ ગયા છે. જો કેમેરો જોઈએ, તમે જો આખી જ ઘટના ગુજરાતે જોઈ, ડેડિયાપાડામાં એની અંદર જે કંઈ રાજપીપળામાં બન્યું, પ્રાંત અધિકારીની કચેરીના અંદર કેમેરા, હવે તો મોબાઈલ છે એટલે કોઈ એવું છે જ નહીં, બધાના હાથમાં કેમેરા છે. બધું જ સરકારો પારદર્શી વહીવટ બેન કરે કે ન કરે, પણ કેમેરો બધાને પારદર્શી કરી દે છે. કેટલી મથામણ થઈ, કેટલી જદ્દોજહદ થઈ, પોલીસ વર્સિસ આપના કાર્યકર્તાઓ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપણે જોયું. પણ જે મૂળ મુદ્દો છે કે સંકલન થવું જોઈએ. હું તો એક આજના તબક્કે મને તક મળી છે તો નિર્ભય ન્યૂઝ થકી પણ કહીશ કે સંકલનની દરેક મિટિંગો ખરેખર હવે ઇન કેમેરામાં થવી જોઈએ.
જેમણે આક્ષેપ કર્યા છે, ચૈતરભાઈએ બી કહેવું જોઈએ, કોંગ્રેસે પણ કહેવું જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીએ પણ એ વાત સ્વીકારવી જોઈએ કે સંકલન જેવી બહુ જ અગત્યની બેઠકો થતી હોય, જેમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય, ત્યારે નંબર 1 કોઈ આક્ષેપબાજી ના થવી જોઈએ, કામની મંજૂરીઓ થવી જોઈએ. અહીંયા જે આખો ઉશ્કેરાટ ફેલાયો એમાં કોઈ 2 જણની નિમણૂકની બાબતમાં કહેવાય છે કે ચૈતર વસાવાએ ના કીધું કે હું નહીં થવા દઉં. મનસુખભાઈએ કીધું કે ભાઈ ઉગ્રતા ન હોવી જોઈએ. એમણે પણ એમનો પોતાનો અભિપ્રાય રજૂ કર્યો કે ચૈતર હંમેશા આક્રમક હોય છે અને બેઠકની અંદર પણ કઈ આક્રમકતા, કોઈ 2 જણની નિમણૂકના મુદ્દે એને હું એમ નહીં થવા દઉં. જો ચૈતરભાઈ એવું બોલ્યા હોય કે હું બેઠક નહીં ચાલવા દઉં તો એ ખોટું છે. જેને જે રજૂઆત કરવી છે કાગળ પર રજૂઆત કરો. જીભાજોડી કરવી, ગાળાગાળી કરવી, જે આક્ષેપ થઈ રહ્યો છે એ પ્રમાણે ચૈતરભાઈએ છૂટો ગ્લાસ ફેંક્યો તાલુકા પંચાયતના એમની પર, આપણે જે વસાવા છે પ્રમુખ છે તેમના પર, તો સામે મોબાઈલની પણ ફેંકાફેંક થઈ કે માર્યો અને બધું કર્યું. વાગ્યું ના વાગ્યું શું થયું બેન, સંકલન સીસી કેમેરાની વચ્ચે નથી થઈ. તમારા ને મારા માટે કેવા રસ્તા છે તે તમે સીસી કેમેરા પર બધા જોઈ શકો છો. પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાખો કરોડોના કામ મંજૂર કરી શકે છે, પણ જેમનું સંકલન મળે છે ત્યાં એ પ્રજાનો અવાજ કેટલો, કેવો, ક્યારે, કેટલા જોશથી, કેટલી સત્યતાથી રજૂ કરે છે એનું જ લોકસભા દેખાય. વિધાનસભા હોય તો વિધાનસભાનું બી જીવંત પ્રસારણ થઈ શકે, લાઈવ પ્રસારણ થાય છે. હવે તો નામદાર કોર્ટની અંદર ચાલતી જે કઈ પ્રક્રિયાઓ છે તેનું બી જીવંત પ્રસારણ થઈ શકે છે. તો બેન, પ્રશ્ન આપણો એ છે કે આ કેમ નહીં? આ બી તો પ્રસારણ જીવંત થવું જોઈએ, કારણ કે પ્રજાના મુદ્દા છે, પ્રજાની વાત છે, તો પ્રજાના પ્રશ્નને તો પારદર્શિતા હોવી જોઈએ. જો આજે ત્યાં સીસી કેમેરાની વચ્ચે થયું તો દૂધનું દૂધ ને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જાત. મનસુખલાલે કીધું તે કેટલું સાચું છે, ચૈતર વસાવે કર્યું તે કેટલું સાચું છે, સામે જે તાલુકા પંચાયતના પ્રમુખ વસાવાજી છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદમાં તો એવું કહેવાય છે કે હત્યાનો ગુનો નોંધાયો. આટલા બધાની વચ્ચે મોબાઈલ કે ગ્લાસથી હત્યાનો પ્રયાસ થાય, એ કોર્ટ, નામદાર કોર્ટ કેટલું સ્વીકારશે? હવે આવતીકાલે, આજે તો ચૈતરભાઈને જામીન નથી મળ્યા, જામીન પણ નથી મળ્યા અને એમને રિમાન્ડ પણ નથી મળ્યા. આવતીકાલે જિલ્લાની કોર્ટની અંદર જ્યારે રજૂઆત થશે ત્યારે સ્પષ્ટ થશે. પણ દેશ, ગુજરાત અને ખાસ કરીને આદિવાસી પટ્ટી જોઈ રહી છે કે આ કેવું રાજકારણ, મારામારીનું રાજકારણ, ગાળાગાળીનું. જાહેરમાં નિર્ભય પર બી પ્રસારિત થયું છે, બીજા યુટ્યુબ મીડિયામાં પણ આપણે જોઈએ છીએ એ ગાળાગાળી થાય છે, ગંદી ગાળાગાળી, અને આક્ષેપો પણ એવા જ થતા હોય છે. કે છે બધા, ચૈતરભાઈ વસાવા પણ કે છે, માનનીય ધારાસભ્ય શ્રી છે, આદિવાસી વિસ્તારના છે, આદિવાસીના મસીહા બનવાની સ્પર્ધામાં છે, રજૂઆતો એમની ધારદાર હોય છે, લડત પણ એ પોલીસ સાથે પણ આક્રમક મૂડમાં જ રહેતા હોય છે, કારણ કે એવું છે, મત મેળવવા ઘણી બધી રીતે એમના માટે અનિવાર્ય બની જાય છે. રજૂઆતો કરીને પ્રજાના દિલમાં હીરો કેવી રીતે બનવું એ આજની રાજનીતિનો મુખ્ય ઇસ્યુ રહેતો હોય છે. કામ કરવા કે નહીં કરવા, કેટલા રસ્તા બનાવવા, કેટલા તમે શું સગવડો સુવિધાઓ આપી આદિવાસીને કે બિન આદિવાસી મતદાતાઓને, એ અગત્યનું નથી. અગત્યનું છે કે એમણે કેટલો શો ઓફ કર્યો. અત્યારે ગુજરાતની ભૂમિ પર છેલ્લા ગઈકાલથી, જ્યારથી આ ઘટના બની છે, એ પહેલા એક ઘટના બની હતી. મનસુખભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભ્રષ્ટાચારની અંદર, મનરેગાની અંદર કોઈ પણ બાકી નથી. એમણે બધાને એક સરખી એક લાકડી હાંકીને કહ્યું, બહુ નિખાલસપણે, ખુલ્લા દિલથી એમણે કહ્યું. પ્રત્યાઘાત ભારતીય જનતા પાર્ટી ગમે, પણ એક પછી એક ઘટના એવી બનતી રહે છે બેન કે એક ઘટનાને દબાવવા બીજી ઘટના. પ્રચાર પ્રસાર માધ્યમોને ખબર નહીં આ લોકોએ કઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે કે શું નહીં, પણ મુદ્દા મળતા રહે છે. અને ચૈતર વસાવા એ પાછા ગઈકાલના હીરો બન્યા, મુદ્દો બન્યા. જે રીતે પોલીસ સાથે ઝપાઝપી થવી, ડીવાયએસપી શર્માજી સાથેની જે કઈ એમની ચળવળ હતી, ત્યાર પછી આજે ગોપાલ ઇટાલિયાનું જવું, એમને રોકવા, ઢગલે બંધ નેતાઓ બહાર આવ્યા છે, આપમાંથી આવ્યા છે. હા, ભારતીય જનતા પાર્ટીમાંથી એકલા મનસુખભાઈ વસાવા સાંસદ છે આ વિસ્તારના લાંબા ટર્મથી, એટલે એ કંઈક રજૂઆત કરે છે, પણ એમણે બી બહુ જ સાવચેતીપૂર્વક કહ્યું છે, કારણ કે આદિવાસીઓ નારાજ ના થાય એ પણ એમનું કર્તવ્ય છે. એની સાથે એમણે એમનો પ્રતિભાવ આપ્યો છે. એમણે કીધું છે કે ચૈતર હંમેશા આક્રમક રહે છે. બધાએ જોયું છે કે હા, એમનો ગુસ્સો, આવેશ, આક્રોશ હોય છે, એ કદાચ સત્યતા માટે લડવાની પાછળ એવો હોય, પણ છતાંય ધારાસભ્ય થવાથી
વિશેષાધિકારની અંદર ગાળો નથી મળતી. સાંસદ થવાથી વિશેષાધિકાર એમને ગાળો બોલવાનો જાહેરમાં નથી મળતો. અધિકારીઓને બોલવું, અધિકારીઓ પર ઉશ્કેરાઈ જવું, પોલીસને ડિમોરલાઇઝ કરવી, પોતે ડિમોરલાઇઝ ના થાય એ જરૂરી છે, એમનો હક છે, બંધારણીય અધિકારો રીતે બધાએ લડવું જોઈએ. પણ અત્યારે રાજકારણ બંધારણીય અધિકારો સાથે નથી લડાતું બેન. પ્રસંગ હોય, પ્રસંગને અનુરૂપ એમને ક્યાં કેવો ફાયદો થાય એના મુદ્દા પર રાજકારણ રમાય છે. ગોપાલ ઇટાલિયા એક વકીલ તરીકે જતા હતા, ધારાસભ્ય તો છે જ, પણ એમણે કીધું ને કે હું યુનિફોર્મમાં આવ્યો છું, વકીલ છું, તો એમને જવા દેવા જોઈએ. પોલીસે પણ કોઈ પણ રાજકીય પાર્ટીનો હાથો કે હથિયાર બનવા કરતા નીતિ નિયમો પ્રમાણે, આજે પોલીસને બધાના કેમેરાની સામે બધું જ લાઈવ થાય છે કે બધા જ કહે છે ગોપાલ ઇટાલિયા કે ભાઈ તમે નક્કી કરશો કે કયા વકીલે અંદર જવું કે નહીં. સરકારની ફજેતી કરવા માટે પણ કેટલાક તત્વો અથવા તો પોલીસ પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા જો નિમિત્ત બને તો પ્રજા એનું મૂલ્યાંકન તો કરતી જ હોય છે. આખા કેસની અંદર હું એવું માનું છું કે થોડા સમય પછી ચૈતર વસાવા ફરી પાછા એક હીરો બનીને બહાર આવશે. કોર્ટ તો કરશે, કોર્ટ કચેરીમાં કદાચ અહીં ચાલશે, જિલ્લામાં ચાલશે, જિલ્લાથી આગળ હાઈકોર્ટ જશે, હાઈકોર્ટથી આગળ સુપ્રીમ કોર્ટ ચાલશે. પણ આ બધામાં બંને પાર્ટીના નેતાઓને મળશે શું પ્લેટફોર્મ? મીડિયાનો પ્લેટફોર્મ. પ્રજાના કલ્યાણનું કે પ્રજાના કાર્યોનું શું? મનરેગા ક્યાં પહોંચી? મનરેગા પાસે, મનરેગાના મુદ્દા પર જેમની યાદી છે, તો યાદી કેમ કોઈ પ્રસિદ્ધ નથી કરતો? હું તો ચૈતરભાઈ વસાવાને બી પૂછીશ આપના માધ્યમથી કે ચૈતરભાઈ તમે બી કીધું કે બધા બહુ પુરાવા છે ને બધું આ છે ને આની પાસે આટલું છે, તમારી પર પણ આક્ષેપ થાય છે, તમે આક્ષેપની સામે, આક્ષેપ કરનારાની સામે તમે પણ ડેફર્મેશન કે પગલા લઈ શકો છો. જો તમારી પાસે પુરાવા છે તો અમને, પ્રજાને, એમને પુરાવાઓમાં રસ છે. તમે આક્ષેપો કરો છો એ બધા સત્ય નથી હોવાના, પણ એને સત્ય પુરવાર કરવા માટે નામદાર કોર્ટમાં તમારે રજૂઆતો કરવી પડશે. આજની તારીખે જે પણ કંઈ ચાલી રહ્યું છે એની અંદર રાજનીતિનો ફાયદો એ જ મુખ્ય છે. પછી મનરેગાનો મુદ્દો હોય કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા, પછી ગૃહમંત્રીનો મુદ્દો આવે અને ગૃહમંત્રી માટે તમારે 8 પાસ કહેવું હોય કે જે કંઈ વાણી વિલાસને કોઈ પણ મર્યાદાઓ આજના સમયમાં લાગતી નથી. બંધારણના અધિકાર બધાએ ભોગવવાના છે, ભોગવવા પણ છે, પણ જે નીતિ અથવા તો નિયમો, શિસ્ત અને સંયમમાં રહેવાનું છે. આજે આ દેશનો કયો પ્રજાતંત્રનો ચૂંટાયેલો અધિકારી એનું પાલન કરે છે? ચૂંટાયેલો પ્રતિનિધિ કેટલું પાલન કરે છે? મનસુખભાઈ હોય, ચૈતર વસાવા હોય કે પછી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર બીજા કોઈ હોય, પણ આ વખતે જે આપને પ્રાધાન્ય મળશે, આખો મુદ્દો મળવાથી એ આદિવાસી પટ્ટી ઉપર એમનું જોર વધારશે એવું હું માનું છું. સરકારને બી એની ધ્યાન પર તો આવશે જ, પણ પોલીસે પણ બહુ સરળતાપૂર્વક, ચાલો ફરિયાદ દાખલ થઈ, એમની ફરિયાદ દાખલ કરો, સામેવાળી ફરિયાદ લો. સામે ફરિયાદ થવામાં હજુ એવું ચૈતર વસાવાની ફરિયાદ લેવાય કે નહીં એ સ્પષ્ટ નથી થયું. ચૈતર વસાવા કઈ ફરિયાદ દાખલ કરી છે તે બી બહાર નથી આવ્યું. પણ એમને ધર્મપત્નીઓથી માંડીને એમના કાર્યકર્તા હોય, જે આખું યુદ્ધ ભૂમિ જેવું વાતાવરણ રાજપીપળા અને ડેડિયાપાડાની અંદર જે પ્રાંત અધિકારીની કચેરી પર કર્યું, એ આજના 48 કલાક માટે તો એ જ ગરમ ગરમ મુદ્દો રહેશે. મનરેગા એક સાઈડ પર જતી ગઈ, સંકલનની અંદર વિકાસની વાતો હતી તો એક સાઈડ પર જતી રહી, યુદ્ધ આવી ગયું, 2 વ્યક્તિ વિરુદ્ધ 1 વ્યક્તિ, એક પાર્ટી વિરુદ્ધ બીજી પાર્ટી, આની ઉપર આખો બધું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. કેટલીક તમને કે મને કઈ ખબર પડી કે એ સંકલનના પ્રાંત અધિકારી ત્યાં મળેલી સંકલન બેઠકની અંદર કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? એક નિમણૂકના મુદ્દે એમણે વિરોધ કર્યો, ચૈતરભાઈ વસાવા, કદાચ એમને નહીં, એમનું એક જો કે આર્ગ્યુમેન્ટ મારી પાસે જે આવી છે એવું છે કે અપેક્ષિત સંકલન એક બહુ અગત્યની બેઠક હોય છે અને સંકલનની બેઠકની અંદર અપેક્ષિત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ જ અપેક્ષિત હોય છે. એવો એક પણ આક્ષેપ આવ્યો છે કે જે અપેક્ષિત નહોતા એ પણ ભૂતકાળમાં બી ચૈતરભાઈએ વિરોધ કર્યો હતો કે જે આ મીટિંગમાં ફલાણો માણસ કેમ હાજર હોય. આમાં બી એવું કહેવાય છે કે કોઈ એવો માણસ હતો અને એમાંથી ઉગ્રતા ફેલાઈ ગઈ, પણ મારામારી થઈ કે નહીં. એટલે ફરી હું એક મૂળ મુદ્દા પર આવું કે આ મુદ્દા પછી જાગૃત દરેક ગુજરાતીમાં, અને વકીલો છે, એક આખો એડવોકેટનું આલમ, આપના જેટલા એડવોકેટ મિત્રો છે, શુભેચ્છકો,
એ બજારમાં આવ્યા છે, એમણે કીધું છે પ્લેટફોર્મ પર આવીને કે ભાઈ અમે આનો વિરોધ કરીએ છીએ, બંધારણીય અધિકારો તો અમને મળવા જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી પિયુષભાઈ પટેલ હોય, પિયુષભાઈ પટેલે પણ બહુ કડક શબ્દોમાં આનું આલોચના કરી છે. પોલીસની આલોચના કરવાથી તમે પ્રજાની અંદર પ્રિય થઈ જશો એવું આપણે માનીએ ખરા? હા, અધિકાર માટે લડો, પણ ઉગ્રતા એ જ માત્ર એનો માપદંડ ન હોવો જોઈએ. ન્યાયિક માગણી છે તો ન્યાયિક રીતે કરો, પણ હવે ન્યાય તો માત્ર છે ને એમનો ઉપભોગ કરવા માટે ઘટનાનો માત્ર શબ્દ રહ્યો છે. ગમે તેવું મન ફાવે, હા કીધું ને કે ભાઈ તમે ભગવા ફેરી દો, પોલીસની પર આક્ષેપ થયા, પોલીસ અકળાઈ બી કરી. કેટલા તમે કમલમમાંથી પગાર લો છો? આખો દેશ દુનિયા જાણે છે કે તમારા અને મારા પ્રજાના પૈસામાંથી એ લોકોને પગાર મળે છે. પણ દરેક ઘટના વખતે દરેક આક્ષેપો દોહરાવવા અથવા તો મૂળ મુદ્દો જે છે કે ભાઈ એમની પર જે ગુનો દાખલ થયો હતો એવું કઈ બન્યું છે ખરું? તપાસ થશે, કોર્ટ કચેરી કરશે, કારણ કે જામીન તો મૂકશે. કાલે પણ એની જામીન અરજી રજૂ થશે ત્યાં પણ. અને ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયા એમ હારે એવા થોડા છે. આટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જે માણસ વિસાવદરની અંદર છૂટાઈને આવ્યો ભારતીય જનતા પાર્ટીના વેવ વચ્ચે, તો એ આ મુદ્દાને છોડશે તો નહીં. એ એકલા નથી. આ આખો સાહેબ દક્ષિણ ગુજરાતનો પટ્ટો, એટલે મેં કીધું ને કે અત્યારે ગુજરાતની અંદર બે ભૂમિ ગાજી રહી છે. એક આદિવાસી પટ્ટીમાં દક્ષિણ ગુજરાતનો આરંભ હવે ભરૂચથી નથી થતો બેન. દક્ષિણ ગુજરાતની રાજનીતિનો આરંભ ડેડિયાપાડાથી થાય છે, રાજપીપળાથી થાય છે. અને એવી જ રીતે બીજું સૌરાષ્ટ્રનું રાજકારણ જે રમાય છે એ આ વિસાવદર અને એ સાઈડ સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી જુનાગઢ, આ આખો કૌભાંડ આવ્યું ક્યાંથી આવ્યું બેન? આમાં મૂળ તો મનરેગા છે. મનરેગા એક સાઈડ પર જતું રહ્યું અને આ લડાઈ, એટલે ક્યાંક એવો બી ભય વ્યક્ત થાય છે પ્રજાની વચ્ચે કે રાજકારણીઓની અંદર આંતરિક રીતે બી કે આ મુદ્દા પર ધ્યાન હટાવવા માટે આવા બધા યુદ્ધો રમાય છે, રાજનીતિ ચાલે છે. પણ આ બહુ લાંબુ નહીં ચાલે, મુદ્દો તો આવશે. નરેશ સર, બીજી પણ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. ખાસ કરીને ચૈતર વસાવા ઉપર હત્યા કરવાનો પ્રયાસ આવે એ કલમ લાગુ કરવામાં આવી છે. શું આવી નાની બબાલમાં પણ આવી કલમ લાગુ થઈ શકે? કારણ કે જ્યારથી આ કલમ લાગુ કરવામાં આવી છે ને ત્યારથી દરેક લોકોના મનમાં એક સવાલ છે કે બબાલ એટલી બધી મોટી નહોતી થઈ જેટલી અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે, કે જેટલી અત્યારે બતાવવામાં આવી રહી છે. તો શું એક સામાન્ય બબાલમાં આ કલમ લાગુ કરવામાં આવે ખરી? એક વેધક વાક્ય કહીશ તમને કે રાજનીતિમાં એવું થવું એવું જરૂરી નથી બેન, પણ એવું થયું છે એવું બતાવવાની જો જરૂર પડે તો એવું બતાવી દેવાય. પછી જે સાબિત થશે તે નામદાર કોર્ટ જ્યાં પણ કેસ ચાલશે ત્યાં નક્કી થશે કે ભાઈ અહીંયા આ હત્યાનો પ્રયાસ ક્યાંથી આવ્યો. હવે એટલે એમણે કીધું કે ભાઈ 7 વર્ષથી નીચેની સજાનો કોઈ ગુનો લાગતો હોય તો પોલીસ જાતે જામીન આપી દઈ શકે છે, બહુ જલ્દી જામીન મળી જાય. બરાબર, એટલે એવું ન થાય. એટલે ક્યાંક આક્ષેપો થયા છે, આપના નેતાઓ આક્ષેપ કરે છે કે આ તો પ્રી પ્લાન છે. રાધિકા રાઠવા કરીને બેન જે છે ત્યાંની અગ્રણી છે, રાજકીય અગ્રણી આપની, એને જાહેરમાં આક્ષેપ કર્યો છે કે આ તો પ્રી પ્લાન છે. સામે મનસુખભાઈ બી કહે છે કે આમાં ક્યાંથી પ્રી પ્લાન થયું. રાધિકા રાઠવા કહે છે કે આટલા જલ્દી 5, 7, 10, 15 મિનિટમાં ભાજપના સાંસદ ક્યાંથી આવી ગયા. અને મનસુખભાઈ બી સામે કહે છે કે ભાઈ અમે બીજી સંકલનની બેઠક હતી ત્યાં ગયા હતા અને આવ્યા અને કીધું. અને બેન પ્રી પ્લાન બી થયું હોય તો લોકશાહીની અંદર, રાજનીતિની અંદર તો બધું પ્રી પ્લાન જ થાય ને. બૂથ સુધી જે માણસો પહોંચતા હોય કે મતદાતાઓને પકડીને લાવીને મતદાન મથક હોય, બધું પ્રી પ્લાન જ હોય છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ થતો જ હોય છે, ઓર્ગેનાઇઝ બધું બને જ છે. પણ એવું ન બનવા દેવું. ચૈતરભાઈની બી ફરજ એવી થતી હતી ને કે ભાઈ એટલા બધી ઉગ્રતા એમાં પણ ન આવે, લેખિત મૂકી દેવાય કે આમાં મારો વાંધો છે. બહાર આવીને જ્યારે ટોળા હોય, ટીમ હોય, પ્રજા હોય અને એની વચ્ચે ઉગ્ર થાવ અને તમે એ જનતા સુધી પહોંચાડો. અહીં આગળ વાત આ થઈ છે કે હત્યાનો ગુનો નોંધવો એ ફરિયાદીએ લખ્યા પ્રમાણે, કીધા પ્રમાણે પોલીસે નોંધવું એ એનું કર્તવ્ય છે. પછી એ સાચું બોલ્યો છે કે ખોટું બોલ્યો છે એ તો કોર્ટ કચેરી નક્કી કરશે, ન્યાયાલય નક્કી કરશે. પણ એક વાર તો ચૈતરભાઈ વસાવાને પોલીસ
ઉઠાવી ગઈ અને જબરજસ્તી કરી જ છે, દેખાય છે. સાચું ખોટું પછી છે, પણ ચૈતર વસાવા બી સરળતાથી સહજતાથી પોલીસની વાનમાં જઈને નથી બેઠા. આપણે તો બંને પાસે અપેક્ષા રાખી ને. મીડિયાનું કામ છે કે બંનેને ઓબ્ઝર્વ કરવાનું, કોણ સાચું છે કોણ ખોટું છે, કેટલું સાચું છે કેટલું ખોટું છે તે જોવાનું. માની લો કે ખોટી ફરિયાદ દાખલ થઈ, સરળતાથી ને સહજતાથી જઈને ટીમ સાથે ચૈતરભાઈ વસાવાએ પણ જે કોઈ ભારતીય જનતા પાર્ટીના કે એમના જે અગ્રણી હતા, જે આદિવાસી સમાજ જ છે બેન, રાજનીતિ જુઓ અત્યારે કોને કોને લડાવી રહી છે. જેના કલ્યાણની વાતો છે એ જ લોકોને અંદર અંદર લડી રહ્યા છે. વિસ્તાર કયો છે, માણસો કોણ છે, કોણ કોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. વિકાસની વાત ક્યાંય નથી. પરોક્ષ રીતે તો બધો વિનાશ થઈ રહ્યો છે. પણ મેં કહ્યું એમ ફરી એકવાર કહું છું કે બે વાંક દોઢ વાંક વગર ઝઘડો નથી થતો. કોઈનો અડધો હોય, કોઈનો આખો હોય. ચૈતર વસાવાની ઉગ્રતા હશે અને સામે માની લો કે બેન રાધિકા રાઠવા કહે છે એમ કે પ્રી પ્લાન્ડ હતું, પણ પ્રી પ્લાન કરે એવી તક આપવાની જરૂર શું હતી? ક્યાંક હીરો બનવાની ભાવના હતી? હોઈ શકે, હવે તો બધું જ બની શકે છે. સંભાવનાઓનું ગણિત ચારેક કોર અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલું છે. પણ આ આખા મુદ્દા પર એક વાત છે કે ન્યાય ક્યાં છે? રિયલ ઓરિજિનલ જે હકીકત છે મનરેગાના ભ્રષ્ટાચાર છે એનાથી ધ્યાન ખસેડવા માટે તો નથી થયું. કારણ કે મનસુખભાઈ કીધું એ બહુ વેધક વાત છે. ભારતીય જનતા પાર્ટી, હું તો માનું છું કે બહુ ગંભીરતાથી નોંધ લીધી જ હશે, પણ એમાંથી બી પાછી વાત બદલાઈ અને ધ્યાન વિચલિત કરી. અને ધ્યાન ક્યાં ગયું? ચૈતરભાઈ વસાવાના આ સંકલન પ્રાંત અધિકારી સાથેની બેઠકમાં થયું. રાજનીતિ ગૂંચવવાની રાજનીતિ બી હોય છે, પ્રજાનું ધ્યાન વિચલિત કરવાની બી હોય છે, પ્રજાનું ધ્યાન આકર્ષિત કરવાની પણ છે. પણ હવે પ્રજાએ નક્કી કરવું પડશે કે આ ઘટના કે આ દુર્ઘટના પાછળ ખરેખર સાચું તથ્ય, સત્ય અને કારણ શું છે એ પ્રજાએ શોધવું પડશે. હા, તમારી ને મારી ફરજ છે, મીડિયાની ફરજ છે કે સત્ય પ્રજાની સામે લાવીને મૂકવું. અને જે લોકો કઈ ભોગ બને છે, કોઈની સામે ફરિયાદ દાખલ થાય છે કે કોઈ ફરિયાદ દાખલ કરે છે, તો એમાં કોણ સાચું ને કોણ ખોટું એ ન્યાયાલય પુરવારો કરશે. પણ ટાઈમ બિંગ તો આ બધા જ તમાશા લોકોએ જોવા પડે છે. જે કઈ થયું એ પોલીસ વર્સિસ આપ થઈ ગયું. હવે આપ વર્સિસ થોડુંક ભાજપ હશે. કોંગ્રેસ તો બેનામાં ક્યાંય પિક્ચરમાં આવતી જ નથી. એ તો તાળી પાડવાનો મોકો ઝડપી અને તમાશો જોવાનું પસંદ કરે છે. અત્યારે લડાઈ ગુજરાતમાં આપ વર્સિસ ભારતીય જનતા પાર્ટીની ચાલે છે. ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા બી જાણે છે, હવે એ જ લડશે. પહેલા ચૈતરભાઈ વસાવાની અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ હતી કે મનસુખભાઈની હતી કે આદિજાતિ પટ્ટીની હતી. હવે આખી અનંતભાઈ થી માંડીને ગોપાલભાઈ થી માંડીને રાજુ કરપડાથી માંડીને, રાજુ કરપડાનું બી નિવેદન આવ્યું છે, આમ આદમી પાર્ટીના નેતા છે, એમણે પણ કહી દીધું, ઘણું બધું બોલ્યા છે. ચૈતરભાઈની સાથે આખી પાર્ટી હવે ઊભી થઈ ગઈ. એટલે પાર્ટીને મેં કીધું ને કે ભારતીય જનતા પાર્ટીએ પણ વ્યૂહાત્મક ચાલવું જોઈએ. હવે આજ જો આવી ઘટનાઓ ઊભી કરવી એ જ જો ભારતીય જનતા પાર્ટીનું વ્યૂ હોય તો એમાં આપણે સલાહ ન આપી શકીએ. પણ પોઝિટિવ કાર્યોથી આ આદિવાસી પટ્ટી ઉપર પેરેલલ કોઈકને ઉભા કરીને કે કોઈકને મજબૂત બનાવીને, જે છે એને મજબૂત બનાવીને, સારા કામો કરીને સામે પાર્ટીને ડાયલ્યુટ કરવી જોઈએ, એને એ કરવી જોઈએ. એને બદલે આ બધી એનાથી થઈ રહ્યું છે, તો આ તો મજબૂતી વધતી જાય છે પક્ષ માટે, ભારતીય જનતા પાર્ટી માટે બી. સાહેબ, આજની તારીખે તમે ને હું તમને પ્રશ્ન પૂછું, માની લો કે અકળ કારણોસર આ પટ્ટીમાં લોકસભાનું ઇલેક્શન આવે તો શું દશા થાય? ભારતીય જનતા પાર્ટી વિચાર કર્યો છે ખરો? એની પાસે કોઈ વિકલ્પ છે ખરો? તે વખતે પણ નહોતો, હવે પણ નથી. તો કોઈ સાચું સારું દીર્ઘ નેતૃત્વ ઊભું કરવું, એને ટેકો કરવો. આપ માટે બધા બોલ્યા ને, આપવા બધા જ કે ચૈતર વસાવા સાથે છે ને. અત્યારે ચારે કોર ચૈતર ચાલશે તો ચૈતર, એવું આ વારંવાર બનતી ઘટનાઓ, પોલીસ સાથેનો એનો સંઘર્ષ, ન્યાય માટેની માંગણીઓ, આદિજાતિ સમાજ માટેની એની લાગણીઓ, એની રજૂઆતો, નાની મોટી, શાળાના ઓરડા હોય કે ગમે તેમ, એ કરતો જ રહે છે. આ જ વસ્તુ આપણે સામે 25 વર્ષ 6-7 ટર્મથી આવતા મનસુખભાઈ પાસેથી તો અપેક્ષા રાખીએ, આવે છે.
એ બી હવે રસ્તાનો પ્રશ્ન લઈને આવે છે. કઈ નિષ્ક્રિય નથી, પણ વાત કઈ છે કે મુદ્દા કયા પકડવા, જનતાને સ્પર્શતા કેવી રીતે, કેટલો પ્રતિકાર કરવો. અને બેન, અપશબ્દો તો જાહેરમાં કોણ નથી બોલ્યું. આ આદિવાસી પટ્ટી, આ ભરૂચ જિલ્લો, ડેડિયાપાડા, નર્મદા, આ બધાની હિસ્ટ્રી બોલે છે. પણ કોઈને નામ જો કહીએ તો એમને ખોટું લાગી જાય છે, એ દબાવી દેવાની કોશિશમાં આવી જાય છે. પણ મૂળ તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ તે એમ જ છે કે ચૈતરભાઈ વસાવા, આજની તારીખે ચર્ચામાં એવું કહેવું હોય તો એવું કહેવાય કે એડવાન્ટેજ ગોઝ ટુ ચૈતર વસાવા. બીજેપી અને મનસુખભાઈ થોડા જવાબદેહી પરિસ્થિતિમાં આ ઘટનાથી મુકાયા. કદાચ આપણે માની લઈએ એકવાર કે ચૈતરભાઈ ખોટા હતા, ખોટા છે, એમને ગ્લાસ ના મારવું જોઈતું હતું, એમને મોબાઈલ ના ફેંકવો જોઈતો હતો, એમને મહિલા સદસ્ય હાજર હોય તો ગાળ નથી બોલવી જોઈતી. પણ આના પુરાવા તમારી કે મારી પાસે છે ખરા? ફરિયાદી પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે લોકો હા માણસો આવશે, મારા માણસો બેઠા હશે તો મારી ફેવરમાં બોલશે, ચૈતરભાઈના માણસો મિટિંગમાં બેઠા હશે તો ચૈતરભાઈની ફેવરમાં બોલશે, ઇન્ટરવ્યુ ચાલશે, બધું થશે. પણ હવે ન્યાયની આપણે ધીરજ તો ધરવી જ પડશે. આ આદિવાસી પટ્ટી પર મેં કીધું ને એવું કે અત્યારે દક્ષિણ ગુજરાતનો આરંભ ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા, વાલિયા, ઝઘડિયા ત્યાંથી થાય છે, ભરૂચથી નહીં. બાકી ભૌગોલિક રીતે ભરૂચથી આરંભ દક્ષિણ ગુજરાતનો થાય. રાજકીય રીતે આ પટ્ટો હોટ હોટ અને હોટ થઈ ચૂકેલો છે. અને આ ક્યાં સુધીના ગરમી યથાવત રહે છે, છેવટે કોના નફા નુકસાનના ગણિત મુકાય છે. આંતરિક રાજકારણ બી હોઈ શકે બેન, આંતરિક પોલિટિક્સ બી હોઈ શકે, કારણ કે જીતવું છે ને, ગમે તે રીતે જીતવું છે, પ્રજાને ખેંચવાની છે. પ્રજાને કેવી રીતે ખેંચવી એ એમના પર ડિપેન્ડ છે. ફરી એકવાર હું એટલું કહી દઉં કે હવે આ મુદ્દા પછી એટલું બધાએ જ વિચારવું જોઈએ, બધાએ જ માંગણી કરવી જોઈએ. જેટલા વકીલ આલમના લોકો છે એમને બી કહેવું જોઈએ કે ભાઈ આ તો લોકસભા અને રાજ્યસભાનું થાય, વિધાનસભાનું લાઈવ કેમ ના થાય? આ સંકલન જો લોકલ આ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયતથી શરૂ થાય છે, તાલુકા પંચાયતથી થાય છે, જિલ્લા પંચાયત સુધી આવે છે. તો એની અંદર કેમ તમે લાઈવ ના કરો કે સીસીટીવી ના હોય? તમારી પાસે સ્કૂલની અંદર બેન, સી ધ ટ્રેઝડી, સ્કૂલમાં છોકરો ચોરી કરે છે કે નહીં, કેવી રીતે પાસ થાય છે, એનું આકલન કરવા માટે કે એને પરિણામ સુધી પહોંચવા માટે, ચોરી કરતો રોકવા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત છે. ટ્રાફિકનો ભંગ થાય તો એના માટે સીસીટીવી કેમેરા છે. હેલ્મેટ પહેરી છે કે નહીં, કાયદાનું પાલન કર્યું છે કે નહીં. કાયદો ઘડનારાઓ જ્યાં બેસીને લોકહિતની, લોક કલ્યાણની કાર્યની ચર્ચા કરવાના છે, એવી સંકલનની બેઠક એ નાનામાં નાની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરીમાં બી મારી પાસે ફરિયાદ આવી છે બેન કે વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવે. ત્યાં પણ અપશબ્દો બી બોલાયા છે. મેં એક જગ્યાએ માંગ્યું કે ભાઈ મને તમારી સંકલનની બેઠકના એ આપો, મિનિટ્સ આપો, તો કે ના, મિનિટ્સ તો એને જ મળે કે જે અંદર બેઠેલા હોય તે. શું પારદર્શિતા છે? રાજકીય યુદ્ધ કેવું ચાલી રહ્યું છે? પણ મેં કીધું એવું, આજની તારીખે ભારતીય જનતા પાર્ટી માટે એક વિચારવાનો મુદ્દો છે કે આ જ રીતે રમાતી રાજનીતિ આદિવાસી પટ્ટી ઉપર પક્ષનું કેટલું કલ્યાણ કરશે? શું માત્ર આપણે મોદી સાહેબ કે અમિતભાઈ શાહ કે કમળના ઈશારે જ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનું છે? કે જનતાની અંદર અદાલતમાં જઈને એને કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરીને, એની રજૂઆત કરીને અને એના થકી મતો લેવાની છે. ચૈતર વસાવા, મેં કહ્યું એમ, એ હંમેશા પ્રજાની પડખે રહીને એક વસ્તુ સાબિત કરી જ રહ્યા છે. એ ડેડિયાપાડામાં જીત્યા કારણ કે એમને પ્રજાનો પ્રેમ સંપાદન કર્યો. અત્યારે બી હું એવું માનું છું કે આજે આટલા બધી સંખ્યામાં બધા આવી જવા, ભારતીય જનતા પાર્ટી માટે તો ફોન કરીને બોલાવો તો બી 200-500 લાવવા અઘરા છે. અરે આવે એક એવી ઘટના બી, અને આપ બી તો બેસી નહીં રહે, ગોપાલ ઇટાલિયા નહીં બેસી રહે, એ લડશે. લડત અને યુદ્ધ લાંબુ ચાલશે. તમારે ને મારે વારે વારે આ મુદ્દાઓ પર ચર્ચા તો કરવી જ પડશે. નરેશ સર, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને જે માહિતી આપી એના બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.
જે પ્રમાણે આજે આપણે નરેશ સર સાથે વાતચીત કરી, વરિષ્ઠ પત્રકાર છે, તેમના મતે સમગ્ર જે ઘટના છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે જે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, એ બાદ સમગ્ર વિષય સામે આવ્યો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કોર્ટ કચેરીમાં ક્યાંક વાતો સામે આવી હતી. પરંતુ અત્યારે હાલ જે દરેક લોકોના મનમાં એક સવાલ હતો કે ચૈતર વસાવાને જામીન મળશે કે કેમ આજે, તે હવે ચોખ્ખી વાત છે કે આજે તો ચૈતર વસાવાને જામીન નથી મળવાના. પરંતુ ક્યાંક હવે આગળના દિવસોમાં પણ આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત આંદોલન કરી શકે છે. ક્યાંક રાજકીય રમત અત્યારે હાલ વધારે રમાઈ શકે છે, એવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.